નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય શનિ મહારાજ વિશે વાત કરીએ છીએ. શનિ મહારાજની પનોતી નાની અને મોટી. નાની પનોતી 2.5 વર્ષની અને મોટી પનોતી 7.5 વર્ષની. પોતાની જન્મ રાશિથી શનિ મહારાજ ચોથે અને 8મે જ્યારે ભ્રમણ કરે છે ત્યારે નાની પનોતી ચાલતી હોય છે 2.5 વર્ષની, અને એમાં પાછા પાયા હોય છે તાંબાનો, ચાંદીનો, લોખંડનો અને સોનાનો. જે વખતે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે એ સમયે પાયા નક્કી થતા હોય છે. પોતાની જન્મ રાશિથી 12મા સ્થાનમાં, 1લા સ્થાનમાં અને 2જા સ્થાનમાં શનિ મહારાજનું ભ્રમણ ચાલે તો એવા સમયે મોટી પનોતી ગણાતી હોય છે 7.5 વર્ષની. આ રીતે શનિ મહારાજની પનોતી નાની અને મોટી ચાલતી હોય છે. 12 રાશિમાંથી 12 રાશિ 12 છે અને 5 જ રાશિને પાયમ માટે પનોતી ચાલે છે. પરંતુ એમાં મેં જેમ વાત કરી કે પાયાના હિસાબે ફળ મળે છે, અને જન્મકુંડળીમાં શનિ મહારાજ જે રીતે બિરાજમાન થયા હોય એ રીતે ફળ આપતા હોય છે. નહીં કે પનોતી ચાલુ થઈ એટલે બધાને એક સરખું ફળ મળે, દરેક રાશિવાળાને એવું બનતું હોતું નથી. એટલે મગજમાં, આપણા મનમાં કંઈક એવું શંકા હોય તે કાઢી નાખવાની જરૂર છે. શનિ મહારાજની પનોતી ચાલુ થઈ જાય એટલે આપણે અટવાઈ જઈશું, ટેન્શનમાં આવી જઈશું એવું કંઈ બનતું હોતું નથી. દરેક વ્યક્તિના જન્મના ગ્રહો અલગ અલગ હોય છે, માટે એમાંથી ડરવાની જરૂર નથી. શનિ મહારાજના જે કંઈક નડતા હોય, કંઈક તકલીફ આપતા હોય તો એના ઉપાયો છે, શાસ્ત્રમાં બતાવેલા છે. અને એ ઉપાયો આપણે કરીએ તો શનિ મહારાજમાંથી આપણને થોડુંક, જેને કહેવાય, રાહત મળતી હોય છે. આપણે ઉપાય કરીએ અને પછી આશા રાખીએ કે શનિ મહારાજે હવે આપણું કંઈ બગાડશે નહીં, કંઈ થશે નહીં. ના, આપણને અંદરથી શક્તિ મળશે. કંઈક તકલીફો આવશે તો અંદરથી આપણે મજબૂત થઈ જઈશું, અને આપણને શનિ મહારાજની જે પનોતી ચાલતી હોય ને કંઈક તકલીફ આવવાની હોય તો એમાં આપણને તકલીફો ઓછી દેખાશે. આવે તો છે પરંતુ દેખાશે ઓછી, કારણ કે આપણે એના ઉપાયો ચાલુ કરી દીધા છે. અને ઉપાયો ચાલુ કરીએ તો ચોક્કસ શનિ મહારાજ જે કંઈક તકલીફો આપવાના હોય ભલે આપે, કેમ કે ન્યાયના દેવતા છે. એ કંઈ આપણે કંઈ એને દાન ધર્મ કે પુણ્ય કરશું એટલે લાગવગ લાગી ગઈ અને આપણને છોડી દેશે એવું બનવાનું નથી, પરંતુ અંદરથી આપણને મજબૂત બનાવશે. આપણું મન મજબૂત થઈ જશે, અને મનોબળ જેનું મજબૂત હોય એને તકલીફો આવે છે ખરી, પરંતુ એને દેખાતી નથી, લાગતી નથી. આ બહુ મહત્ત્વની વાત છે. તો આ વાતને સ્વીકારજો. કાલે પાછા ઉપાયો બતાવવાના છે. તમે તો જોજો જ, તમને તો સારું લાગતું જશે જુઓ છો એટલે, પરંતુ ચોક્કસ બીજાને પણ શેર કરજો, જોવાની ભલામણ કરજો. યુટ્યુબ ઉપર ઘણા બધા પ્રોગ્રામો મેં મૂક્યા છે આ બાબતના. તમે અગાઉના જૂના પ્રોગ્રામો પણ જોઈ શકો છો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.